નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો જીપીએસસી ક્લાસ 1-2 ની સાથે આ વખતની આરએફઓ એસીએફ નું કોમન પેપર હતું અને ત્યારબાદ 28 જૂનના દિવસે બીજું પેપર હતું. એ પેપર વખતે આપણે આન્સર કી છે બનાવી નતા શક્યા, પણ પ્રોવિઝનલ આન્સર કી છે એ એસીએફ આરએફઓ ની આવી ગઈ છે. એટલા માટે આજે આપણે થોડું કટ ઓફ કેટલું રહેશે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા કોઈ નવો વિદ્યાર્થી પણ અગર પ્રિપરેશન કરવા માંગતો હોય એસીએફ આરએફઓ ની, તો એને પણ ધ્યાનમાં રહે એટલા માટે હું કેટલાક ડેટા છે એ સ્પષ્ટ કરું છું કે આમ તો 2009-10માં એક એસીએફ આરએફઓ ની ભરતી આવી હતી. બહુ મોટી ભરતી હતી. ભરતી પ્રક્રિયામાં ઘણીવાર વાર લાગતી હોય છે. એ વખતે નિયમોને લઈને કોર્ટ કેસ થયા હતા. રિઝલ્ટ બાદ કોર્ટ કેસ થયો હતો અને રિઝલ્ટ 14માં કંઈક આવ્યું હતું ને ઓર અપોઇન્ટમેન્ટ આપવામાં 2016નું વર્ષ આવી ગયું. પણ જે લોકોએ આ 6-7 વર્ષ પરીક્ષા માટે સાધના કરી છે, ત્યાગ, તપસ્યા અને તર્પણ કર્યું છે અને એ લોકો એસીએફ થયા. 2016 પછી 2 વર્ષ ટ્રેનિંગ અને 2018 પછી હજી તો 4 વર્ષ પણ નહોતા પત્યા અને જાન્યુઆરી 2022માં એ લોકો ક્લાસ 1 ડીસીએફ થઈ ગયા, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને હજી હમણાં 2 મહિના પહેલા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર થઈ ગયા. એ બેચના આરએફઓ ને પણ હજી થોડા ટાઈમ પહેલા જ એસીએફ નું પણ પ્રમોશન આવી ગયું હતું. આમ બધાને ખ્યાલ હોવો જોઈએ કે એસીએફ સુપર ક્લાસ 2 છે, આરએફઓ લોઅર ક્લાસ 2 છે. ટેકનિકલની જે ભરતી હોય અથવા ટેકનિકલની જે પોસ્ટ હોય એમાં આ પ્રકારના શબ્દો હોય છે. ત્યારબાદ આરએફઓ ની પરીક્ષા 2020માં આવી હતી, કોરોના સમયે. જેનું રિઝલ્ટ છે 51 જેટલી ભરતી હતી. જેનું રિઝલ્ટ છે જાન્યુઆરી 2022માં આવ્યું હતું. એના પછી એક એસીએફ ની ભરતી ગઈ 38ની, 22-23માં આવી હતી. એનું રિઝલ્ટ છે એ 5 ઓક્ટોબર 2024ના દિવસે આવ્યું અને એ લોકોને 6-8 મહિના બાદ અપોઇન્ટમેન્ટ આપી હતી અને એ લોકો હાલમાં કોઈમ્બતુર તમિલનાડુમાં ટ્રેનિંગમાં છે. 1 વર્ષ થોડો સમય પહેલા એમનું ટ્રેનિંગનું પતી ગયું અને હજી 1 વર્ષ છે બાકી છે. ત્યારબાદ ગયા વર્ષે આરએફઓ ની 19ની ભરતી આવી હતી અને જાન્યુઆરીમાં એની મેન્સ પણ લેવાઈ ગઈ. થોડો સમય પહેલા ઇન્ટરવ્યુ માટે રિઝલ્ટ પણ આવી ગયું મેન્સનું અને હવે થોડો સમય બાદ એના ઇન્ટરવ્યુ યોજવામાં આવશે. આપણે પણ ખૂબ સારી પેનલ એના માટે બનાવીશું અને એના પછી જે જૂન મહિનામાં પેપર 1 અને પેપર 2 યોજાયા, એની અંદર એસીએફ ની 1 પોસ્ટ છે અને આરએફઓ ની 25 પોસ્ટ છે. આ 19 કરતા વધારે પોસ્ટ છે, બરાબર છે. કટ ઓફ માટે પણ એ થોડું ધ્યાનમાં રાખીએ. જેમ કે ગયા વર્ષની જે ભરતી હતી, જેનું જાન્યુઆરીમાં મેન્સ હતી અને મેન્સનું રિઝલ્ટ આવી ગયું છે, હવે ઇન્ટરવ્યુ યોજવામાં આવવાના છે. એની અંદર કટ ઓફ આ મુજબનું રહ્યું હતું કે જનરલ કેન્ડિડેટ મેલ, જનરલ મેલનું રહ્યું હતું 235.29, ઈડબ્લ્યુએસ સેમ, એસસીબીસી સેમ, અને જગ્યા નહીં હોય એટલા માટે આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખીએ કે યસ, અનુસૂચિત જાતિ તેમાં માત્ર ફિમેલ માટે જગ્યા છે. તો એટલા માટે આ છે મેલનું કટ ઓફ. ફિમેલનું કટ ઓફ છે 195 રહ્યું હતું, બરાબર છે. 40 માર્ક ઓછું રહ્યું હતું અને ખાલી શેડ્યુલ કાસ્ટ ફિમેલ નું બીજા 9 માર્ક ઓછું રહ્યું હતું. હવે જૂન મહિનામાં જે 7 તારીખે પહેલું પેપર અને પછી મેં કીધું કે 28 તારીખે બીજું પેપર હતું, 27 તારીખે એકાઉન્ટ્સનું હતું, 28મી જ બીજું પેપર હતું.
એ પરીક્ષાની મેન્સ છે એ બધાને ખ્યાલ હોવો જોઈએ કે 13/12 થી 16/12/2026 યોજાવાની છે. હસમુખ પટેલ સાહેબે આવ્યા બાદ એવું નક્કી કર્યું હતું કે જીપીએસસી 1-2 ની મેન્સ યુપીએસસી ની મેન્સના પછીના મહિને રાખવામાં આવશે અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની યુપીએસસીની મેન્સના પછીના મહિને આ ફોરેસ્ટની જે ગુજરાતની ભરતી છે એની મેન્સ રાખવામાં આવશે. ગયા વર્ષે પણ ફોલો કર્યું હતું, આ વર્ષે પણ ફોલો કરશે એવી પૂરી સંભાવના છે. તો આજે આપણે ગણી શકીએ કે મોટા પ્રમાણમાં આજે 5 મહિના જેવું બાકી છે. ઓકે, એના પછી આ આરએફઓ એસીએફની મેન્સ યોજાશે. અને હાલમાં મેં કીધું કે વેકન્સી ગઈ ભરતી કરતા વધારે છે, બરાબર. જો કે એક જે એસીએફ ની ભરતી છે એ દિવ્યાંગ ઉમેદવાર સ્પેશિયલી એબલ્ડ પર્સન માટે જ છે. ઇટ મીન્સ કે બીજા બધા માટે માત્ર રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરી મેં અને ઘણા બધા વિદ્યાર્થીઓનો જે સ્કોર છે એને ધ્યાનમાં રાખીને આપણે કટ ઓફ પ્રેડિક્ટ કરી રહ્યા છે. છતાં આપણે ધ્યાનમાં રાખીએ કે કદી ભારતના ઇતિહાસમાં કોઈ જે સચોટ કટ ઓફ છે એ પ્રિડિક્ટ ના કરી શકે, તો એને છતાં પણ આપણે ધ્યાનમાં રાખીએ કે કેટલું રહેશે એવું આપણે આઈડિયા આવે. કે જનરલ મેલ, અને બધાને ખ્યાલ હોવો જોઈએ કે જનરલ મેલ જે છે એના જ જેટલું કટ ઓફ ઓબીસી મેલ, ઈડબ્લ્યુએસ મેલ અને શેડ્યુલ કાસ્ટ મેલનું રહેતું હોય છે. એસટી મેલે થોડું એનાથી ઓછા માર્ક્સ, જે જીપીએસસી 1-2 વેરિએશન હોય એને ધ્યાનમાં રાખવા જોઈએ. પણ જનરલ મેલ છે એનું કટ ઓફ 220 થી 225 ની વચ્ચે લાગી રહ્યું છે. ઓકે, સેમ જનરલ ફિમેલ અને લગભગ ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી ફિમેલનું પાછું થોડું ઓછું રહેશે એનાથી, અને એસટી ફિમેલનું એનાથી ઓછું રહેશે. પણ જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં જે ફિમેલ છે એનું કટ ઓફ લાગી રહ્યું છે કે 182 to 187 ની વચ્ચે રહેશે. તો જેના પણ આપણે જે લોઅર ગણ્યું છે 220, 182 અથવા એની નજીકમાં પણ ઘણી વખત હજી પીએ કે પછી એફએ આવશે, તો એના કારણે પાછો વેરિએશન છે બદલાઈ શકે છે. પણ જેના પણ આનાથી ઓછા થોડા -2, -5 જેવા પણ માર્ક રહેતા હોય એવા તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક મેન્સની તૈયારી શરૂ કરી નાખવી જોઈએ. આરએફઓ એસીએફ ની ભરતી ખૂબ મહત્વની છે. ઘણીવાર જીપીએસસી 1-2 જે પોસ્ટ મળે છે એમાં જે પ્રમોશન વગેરેમાં ઘણીવાર લેટ થતું હોય છે, એના બદલે આરએફઓ એસીએફમાં પ્રમોશન પણ મેં કીધું એ રીતે સ્પીડમાં આવતા હોય છે અને ખૂબ સારી રીતે વન વિભાગમાં એ વ્યક્તિ પોતાનું પ્રદાન પણ આપી શકે છે. અને છેલ્લે જીપીએસસી 1-2 ની મેન્સ, બરાબર છે, જીપીએસસી 1-2 નું હમણાં પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે અને કોઈ મેન્સ કરવા માંગતું હોય તો એ બેચ છે એની અંદર પણ જોડાઈ શકે છે. અને બીજું પણ કંઈક એને તકલીફ હોય, મેન્સ આન્સર રાઇટિંગના પ્રોગ્રામની આપણે જ્યારે ઘોષણા કરશું એમાં જોડાઈ શકે છે, મેન્ટરશિપનો પ્રોગ્રામ એમાં જોડાઈ શકે છે. તો હવે જીપીએસસી માટે બધાને ખ્યાલ છે કે હમણાં એસટીઆઈ ડીવાયએસઓ વગેરેની કોઈ ભરતી આ વર્ષે નથી આવી. એક ફોરેસ્ટની હતી અને એક જીપીએસસી 1-2 ની હતી. પ્રિલિમ્સ પતી ગઈ છે જૂનમાં અને હવે ખાલી એણે મેન્સ કરવાનું છે. જેનો સ્કોર ના થતો હોય એણે પણ નાસીપાસ નથી થવાનું. સીસીઈ 2 આ વર્ષે પ્રિલિમ્સ યોજાવાની છે, એના માટે એણે મહેનત કરવા માટે આજથી જ લાગી જવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.